મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે કૂચડા માટે આત્મપ્રેરકત્વની વાત કરી હતી. આજે આત્મપ્રેરકતાના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોની વાત કરીએ. સૌપ્રથમ કૂચડાનું આત્મપ્રેરકત્વ કોને કહેવાય એને આપણે વ્યાખ્યાયિત કરીએ. તો ગયા લેક્ચર્સની અંદર આપણે કહ્યું હતું કે જ્યારે કૂચડામાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે કૂચડા સાથે કેટલુંક ફ્લક્સ સંકળાય છે અને કૂચડા સાથે સંકળાયેલા ફ્લક્સ માટે આપણે આવું એક સૂત્ર આપ્યું હતું કે ફ્લક્સ એ કૂચડામાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ સમપ્રમાણને દૂર કરતાં N બરાબર L Li લખી શકાય, જે એલને આત્મપ્રેરકત્વ કહે છે. અને સૂત્રમાંથી એલને કરતાં બનાવીએ તો આપણને સૂત્ર મળે છે L બરાબર N/I. અને એક નંબર આપીએ, સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 પરથી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપીએ તો આ રીતે આપી શકાય કે જો સૂત્રમાં I બરાબર 1 એમ્પિયર હોય તો N બરાબર L થાય છે, L થશે. અને આ પરથી વ્યાખ્યા લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે કૂચડામાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર એટલે કે એકમ પ્રવાહ હોય તો કૂચડા સાથે સંકળાયેલા ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. તો આ પરથી જો આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખવામાં આવે તો આપણે આ રીતે લખી શકીએ કે વ્યાખ્યા 1 એમ્પિયર એટલે કે કૂચડામાંથી વહેતો પ્રવાહ અથવા કૂચડામાં વહેતા એકમ પ્રવાહ દીઠ કૂચડા સાથે સંકળાયેલા ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે. ઓકે, તો ગઈકાલે જે પહેલું સૂત્ર આપણે તૈયાર કર્યું હતું એના અનુસંધાનમાં આત્મપ્રેરકત્વ માટે આપણે આ પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ છીએ. આત્મપ્રેરકત્વની બીજી વ્યાખ્યા જોઈએ તો જે સૂત્ર હતું એની અંદર આપણે કહ્યું હતું કે પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને ત્યારબાદ એ સૂત્રને આપણે આ રીતે દર્શાવ્યું હતું કે આથી પ્રેરિત થતું EMF બરાબર એપ્સિલોન બરાબર -L di/dt. આ સૂત્રને આપણે એક નંબર આપ્યો હતો, સમીકરણ નંબર 2. અને સમીકરણ 2 પરથી પણ આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખી શકાય કે જો di/dt બરાબર 1 લેવામાં આવે તો 1 I નો એકમ એમ્પિયર પર સેકન્ડ લઈએ તો એપ્સિલોન બરાબર L થશે. એનો મતલબ એવો થાય છે કે પ્રવાહના એકમ ફેરફાર દીઠ પ્રેરિત થતા EMFને આત્મપ્રેરકત્વ કહે છે. અને આ પરથી જો આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખવામાં આવે તો બીજી વ્યાખ્યા આ રીતે લખી શકીએ છીએ કે કૂચડાના પ્રવાહમાં થતા એકમ ફેરફાર દીઠ આ વાતને એવી રીતે વંચાય, એકમ પ્રવાહમાં થતો ફેરફારનો સમય દર, તો કૂચડામાં થતા પ્રવાહનો ફેરફારનો સમય દર 1 એમ્પિયર એટલે કે એકમ હોય તો પ્રેરિત થતા EMFને L એટલે કે આત્મપ્રેરકત્વ કહે છે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આત્મપ્રેરકત્વ માટે વ્યાખ્યા 1 અને આત્મપ્રેરકત્વ માટે વ્યાખ્યા 2 લખી શકાય છે. આત્મપ્રેરકત્વના એકમોની વાત કરીએ. એકમ તો મિત્રો સૂત્ર અનુસાર અંશમાં ફ્લક્સ છે, ફ્લક્સનો એકમ આપણે વેબર લખી શકીએ. તો વેબર પર એમ્પિયર એ વેબર એમ્પિયર ઇન્વર્સ એ આત્મપ્રેરકત્વ માટે એક એકમ કહેવાય. આત્મપ્રેરકત્વની શોધ હેનરી નામના વૈજ્ઞાનિકે કરી છે.
તો એ પરથી હેનરી પણ આત્મપ્રેરકત્વ માટેનો એક એકમ થશે, અથવા જો બીજો એકમ લખવામાં આવે તો ઓમ ઇન્ટુ સેકન્ડ પણ આત્મપ્રેરકત્વનો એકમ છે. તો આ બધા એકમો તમે યાદ રાખશો. પારિમાણિક સૂત્રની વાત કરું તો પારિમાણિક સૂત્ર m1 L2 T-2 A-2. ઓકે, તો આ પ્રમાણે એનું પારિમાણિક સૂત્ર પણ આપણને મળે છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આત્મપ્રેરકત્વ માટે આપણે 2 સૂત્રો તૈયાર કર્યા હતા. આજના લેક્ચરની અંદર આત્મપ્રેરકત્વ માટે 2 વ્યાખ્યાઓ લખી, જે સૂત્ર 1 પરથી અને સૂત્ર 2 પરથી આ પ્રમાણે લખી શકાય છે. મિત્રો, આત્મપ્રેરકત્વ માટે બીજા એક ક્વેશ્ચનની વાત કરીએ, જેમાં આપણને એમ કહ્યું છે કે L લંબાઈ અને એક ક્ષેત્રફળ ધરાવતો એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડ માટે પ્રશ્નની અંદર એમ પૂછ્યું છે કે આત્મપ્રેરકત્વ માટેનું સૂત્ર બનાવો. મિત્રો, આપણે આ રીતે વિચારીએ કે ધારો કે આપણી પાસે આ પ્રકારનો એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડ માટે આપણે એમ કહી શકીએ કે ધારો કે સોલેનોઇડની લંબાઈ L છે, તેનું ક્ષેત્રફળ A છે, અને જ્યારે આ સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે આ રીતે મુદ્દો લખીએ તો L લંબાઈ, એક ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી મિત્રો, અહીંયા આપણે આ સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર કરીએ છીએ, તો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્રકરણ 4ની અંદર મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો કે જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રચાય છે. આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના અંદરના વિસ્તારમાં હોય છે, જ્યારે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રચાય છે, જેને આપણે B વડે દર્શાવીએ. તો મિત્રો, આપણે ભણી ગયા છો કે I પ્રવાહ પસાર કરવામાં આવે છે. આથી સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવીએ. સૂત્ર થશે B બરાબર μ0Ni. ઓકે, તો આ પ્રમાણે લખી શકાય છે. સમીકરણ 1 નંબર આપીએ, સમીકરણ નંબર 1. ઓકે, તો મિત્રો, આ રીતે આપણને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મળે છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રચાતા સોલેનોઇડની અંદર ફ્લક્સ મળે છે. તો આપણે આ પ્રમાણે મુદ્દો નેક્સ્ટ નોટ કરીએ. આથી સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ ફ્લક્સ માટે જો સૂત્ર લખીએ તો આ રીતે લખી શકાય કે સોલેનોઇડ પર આંટાની કુલ સંખ્યા ધારો કે n હોય તો ફ્લક્સ n phi મળે છે. n phi બરાબર, મિત્રો, n phi માટે સૂત્ર લખીએ તો n એ આંટાની સંખ્યા છે, અને ફ્લક્સ માટે સૂત્ર થશે AB. NAB. n બરાબર, તો n એટલે શું? તો આંટાની કુલ સંખ્યા છે. તો મિત્રો, આપણે આ પ્રમાણે એક મુદ્દો નોટ કરીએ કે ધારો કે સોલેનોઇડ પર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? તો સ્ટેપ આ રીતે લખી શકાય કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. મિત્રો, આપણે આ સૂત્રને આ રીતે લખીએ છીએ n બરાબર n/L. સોલેનોઇડ પર આંટાની કુલ સંખ્યા n અને લંબાઈને ભાગીએ તો આપણને એકમ લંબાઈની આંટાની સંખ્યા મળે છે, અને આ પરથી કેપિટલ N બરાબર લખીએ તો સૂત્ર થાય છે NL. અને આથી ફ્લક્સ લખવામાં આવે તો આ રીતે લખી શકાય, ફ્લક્સ n phi બરાબર n બરાબર મૂકીશું NL A
અને બી બરાબર ચુંબકીય ક્ષેત્ર મૂકીશું μ0 ni અને સાદુરૂપ આપતા આપણને ફ્લક્સ મળે છે. માટે ફ્લક્સ n5 બરાબર સૂત્ર પ્રમાણે થશે n સ્ક્વેર એ સૌપ્રથમ μ0 લખીએ μ0 n સ્ક્વેર એ એલ ઇન્ટુ આઈ અને આને એક નંબર આપીએ સમીકરણ નંબર 2. તો મિત્રો આ પ્રમાણે જ્યારે સોલેનોઇડના ગુચરામાંથી પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહના કારણે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ n5 બરાબર NAB બી અને એનની કિંમતો મૂકી આટલું ફ્લક્સ આપણે પ્રેરિત કરી શકીએ છીએ. હવે અત્યારે આપણે ભણી ગયા કે સોલેનોઇડમાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આપણે અહીંયા આત્મપ્રેરકત્વનું સૂત્ર બનાવવું છે તો આપણે હમણાં જે થિયરી ભણ્યા હતા એ પ્રમાણે કે સોલેનોઇડમાં ઉદ્ભવતું ફ્લક્સ સોલેનોઇડમાં ઉદ્ભવતું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. પ્રવાહના સમપ્રમાણમાં છે. અને જો પ્રવાહના સમપ્રમાણમાં હોય તો પછી આપણે આ રીતે લખી શકીએ છીએ કે n5 ઇઝ પ્રપોઝનલ ટુ i. મિત્રો પ્રપોઝનલને દૂર કરવામાં આવે તો અહીંયા લખી શકાય કે n5 બરાબર li. આપણે મિત્રો અહીંયા આત્મપ્રેરકત્વ શોધવું છે તો એલને સૂત્રનો કરતા બનાવીશું. n5 બરાબર શું લખી શકાય તો આપણે ફ્લક્સ ગણ્યું છે એનું કિંમત મૂકીએ μ0 n સ્ક્વેર એ એલ આઈ બરાબર li અને એલને સૂત્રનો કરતા બનાવીએ. બંને સાઈડથી આઈને કેન્સલ કરી જો આત્મપ્રેરકત્વ શોધવામાં આવે તો સૂત્ર મળે છે એલ બરાબર μ0 n સ્ક્વેર એ એલ. આ પ્રકારનું સૂત્ર અહીંયા આપણે મૂકી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણને જે સૂત્ર મળે છે એ સૂત્ર સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. જો આ સમીકરણને કુલ આંટાના સંદર્ભમાં લખીએ તો સમીકરણમાં n બરાબર n/l મૂકી શકાય અને આવા સંજોગોમાં આ જ સમીકરણને આ રીતે પણ લખી શકાય છે કે એલ બરાબર μ0 n બરાબર n²/l² મૂકી શકાય એ એલ અને સાદુરૂપ આપી આત્મપ્રેરકત્વ માટે આપણે આ પ્રકારનું એક સૂત્ર બનાવી શકીએ છીએ μ0 n² એ એલ n²a/l. તો આ પણ આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. સમીકરણ નંબર 4 લખીએ. તો મિત્રો આ પ્રમાણે સમીકરણ 3 અને 4 એ ગુચરા સાથે સંકળાયેલા આત્મપ્રેરકત્વ માટેના સૂત્રો છે. હજી થોડુંક આગળ સમજીએ તો કે અહીંયા આપણે એવું વિચાર્યું છે કે સોલેનોઇડની અંદર શૂન્યાવકાશ છે, કોઈ માધ્યમ નથી. પરંતુ જો સોલેનોઇડની અંદર અન્ય કોઈ બીજું માધ્યમ રાખવામાં આવે તો આવા સંજોગોની અંદર આત્મપ્રેરકત્વમાં શું ફરક પડે છે એવું આપણે એક સૂત્ર મેળવીએ. તો મિત્રો આ રીતે નોટ કરીશું આગળ કે જો સોલેનોઇડમાં અન્ય કોઈ દ્રવ્ય હોય તો જેની પરમિએબિલિટી ચેન્જ થાય છે એ પરમિએબિલિટીને આપણે મ્યુ વડે દર્શાવીએ તો આત્મપ્રેરકત્વ ચેન્જ થશે, જેને એલ ડેશ વડે દર્શાવીએ. એલ ડેશ બરાબર સૂત્ર મળશે મ્યુ n² a/l થશે. તો આ પ્રમાણે આપણને આત્મપ્રેરકત્વ મળે છે. આને સૂત્રને નંબર આપવો હોય તો સમીકરણ નંબર 5 આપીએ. મિત્રો હજી થોડુંક સમજીએ તો આ જે સ્ટેપ છે એને હું અહીંયા સમજાવું છું. જ્યારે શૂન્યાવકાશનું માધ્યમ હોય છે ત્યારે આત્મપ્રેરકત્વનું સૂત્ર 4 પ્રમાણે મળે છે અને જો અન્ય કોઈ માધ્યમ લેવામાં આવે તો સૂત્ર 5 પ્રમાણે મળે છે. બંને સમીકરણ વચ્ચે શું ફરક છે તો આપણે સમીકરણ નંબર 5/4 લેવામાં આવે તો l'/l કરીએ તો અહીંયા જવાબ મળે છે l'/l બરાબર μ/μ0. મિત્રો આપણે ભણી ગયા છીએ કે મ્યુ બરાબર
એલ ડેશ અપોન એલ બરાબર મ્યુ એ આપેલા દ્રવ્યની પરમિએબિલિટી છે. જ્યારે સાપેક્ષ પરમિએબિલિટી માટે જ્યારે સૂત્ર લખીએ છીએ ત્યારે લખીએ છીએ મ્યુ આર બરાબર મ્યુ અપોન મ્યુ ઝીરો. આ સાપેક્ષ પરમિએબિલિટી માટેનું સૂત્ર છે. તો મ્યુ બરાબર લખવામાં આવે તો મ્યુ બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર લખી શકાય. અને આ સૂત્રને અહીંયા મૂકીએ તો અહીંયા થશે મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર અપોન મ્યુ ઝીરો. મ્યુ ઝીરોને કેન્સલ કરીએ અને એલ ડેશને કરતાં બનાવીએ તો એલ ડેશ બરાબર મ્યુ આર એલ. ઓકે, તો મિત્રો આ પ્રકારનું અહીંયા એક સૂત્ર મળે છે. આ સમીકરણ એ હવાનું માધ્યમ હોય ત્યારનું આત્મપ્રેરકત્વ અને અન્ય કોઈ માધ્યમ હોય એના આત્મપ્રેરકત્વ માટેનું સૂત્ર છે. તો આ સ્ટેપ ઉપરથી આપણે આ સ્ટેપ અહીંયા તારવેલું છે એ તમે યાદ રાખશો. તો મિત્રો આ રીતે સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ આ પ્રમાણે ગણી શકાય છે. સૌપ્રથમ ચુંબક ક્ષેત્ર ગણ્યું, ત્યારબાદ ફ્લક્સ ગણ્યું, ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. તે પરથી આત્મપ્રેરકત્વ ગણ્યું. અન્ય કોઈ માધ્યમ હોય તો આત્મપ્રેરકત્વ વચ્ચેનું રિલેશન આપણે આ રીતે સાબિત કર્યું છે. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન આ પ્રમાણે છે, ઇન્ડક્ટર એટલે શું અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. અત્યારે મિત્રો આપણે આત્મપ્રેરકત્વની વાત કરીએ છીએ તો ઇન્ડક્ટર માટે આપણે આવું કહી શકીએ કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે છે એને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. સૌપ્રથમ વ્યાખ્યા લખીએ તો આ રીતે લખી શકાય કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણ ધરાવે છે તે ઘટકને ઇન્ડક્ટર કહે છે. હમણાં મિત્રો આપણે જોયું હતું કે પરિપથનો એવો કયો ઘટક છે જે આત્મપ્રેરકત્વ ધરાવે છે. તો સમગ્ર ચર્ચા આપણે ગૂંચળા એકોર્ડિંગ કરેલી છે. તો એ ગૂંચળાને આપણે ઇન્ડક્ટર તરીકે ઓળખીશું. ફ્લક્સ રચાય છે તો ગૂંચળાના કારણે, પ્રેરિત EMF રચાય છે તો ફ્લક્સમાં થતા ફેરફારના કારણે, પ્રવાહમાં થતા ફેરફારના કારણે. તો એ જે ગૂંચળું છે એ ગૂંચળાને આપણે ઇન્ડક્ટર તરીકે ઓળખીશું. ઇન્ડક્ટરને દર્શાવવા માટે સંજ્ઞાની વાત કરીએ તો ગૂંચળાની સંજ્ઞા અહીંયા આપેલી છે. ઇન્ડક્ટરને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીશું આ પ્રમાણે. અને ગૂંચળાને દર્શાવવા માટે, ઇન્ડક્ટરને દર્શાવવા માટે આપણે સંજ્ઞાની અંદર એલ લખીશું. આ ઇન્ડક્ટરની અંદર એક બાજુના છેડેથી પ્રવાહ દાખલ થાય છે જ્યારે બીજી બાજુના છેડેથી પ્રવાહ બહાર નીકળે છે. તો જે છેડેથી પ્રવાહ દાખલ થાય છે એને ધન ગણવામાં આવે છે અને જે છેડેથી પ્રવાહ બહાર નીકળે છે એને આપણે ઋણ વડે દર્શાવીશું. તો એક આ બાબત યાદ રાખીશું કે જે છેડે પ્રવાહ દાખલ થાય છે તે છેડાને ધન, જ્યારે જે છેડે પ્રવાહ બહાર નીકળે છે તે છેડાને ઋણ ગણવામાં આવે છે. એ સંદર્ભમાં આ છેડાથી પ્રવાહ દાખલ થતો હોવાથી આ છેડાને પ્લસ અને આ બાજુના છેડાને માઇનસ ગણવામાં આવે છે. મિત્રો હવે આપણે બીજા ક્વેશ્ચનની અંદર આ ઇન્ડક્ટરની અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવીએ. તો હમણાં સુધી વાત કરી ગયા કે જ્યારે ઇન્ડક્ટરમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એની સાથે ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF પ્રેરિત થાય છે. એ EMFનું સૂત્ર આપણે લખીએ તો આ પ્રમાણે લખી શકાય કે જ્યારે t સમયમાં ગૂંચળામાંથી I પ્રવાહ પસાર થાય છે અને પ્રવાહમાં ફેરફાર થતા EMF પ્રેરિત થાય છે. મિત્રો
આ મુદ્દો અત્યાર સુધી આપણે સમજતા હતા કે પ્રવાહ પસાર થાય છે તો પ્રવાહના કારણે ફ્લક્સ મળે છે, પ્રવાહમાં ફેરફાર થાય છે તો ફ્લક્સમાં ફેરફાર થાય છે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણને પ્રેરિત EMF મળે છે. આ પ્રેરિત EMF માટે આપણે આવું એક સૂત્ર તૈયાર કરેલું છે કે પ્રેરિત EMF બરાબર, જો આ સમીકરણને મૂલ્યમાં લખવામાં આવે તો EMF બરાબર ઇન્ડક્ટરને L વડે દર્શાવીશું, di/dt, અને આ સૂત્રને એક નંબર આપીએ છે, સમીકરણ નંબર 1. તો હમણાં લાસ્ટ થિયરીની અંદર આપણે આ સૂત્રની અંદર વ્યાખ્યાયિત કરી હતી. મિત્રો, આ જે EMF મળે છે એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. આથી આવા EMFને આપણે બેક EMF કહીએ છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા હતા કે આ EMF પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. વિરોધ કરે છે. આથી તેને બેક EMF કહે છે. ઓકે, તો ગયા લેક્ચરની અંદર જ્યારે પ્રેરિત EMFનું સૂત્ર આપણે બનાવ્યું હતું ત્યારે કહ્યું હતું કે આ પ્રવાહમાં થતા ફેરફારનો તેમજ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે, માટે આવા EMFને આપણે બેક EMF તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે પ્રશ્ન એવો પૂછેલો છે કે એમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવું. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉર્જા એ કાર્ય બરાબર હોય છે. તો જો અહીંયા તમારે પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો બેક EMFની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે, અને એ જેટલું કાર્ય કરીએ છીએ એટલી ઉર્જા ગૂંચળાની અંદર સંગ્રહ પામે છે. તો મિત્રો, આ પ્રમાણે લખી શકાય કે ગૂંચળામાં પ્રવાહ પ્રસ્થાપિત કરવા બેક EMFની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય જેટલી જે ઉર્જા હોય છે એ ઉર્જા ગૂંચળાની અંદર સંગ્રહ પામે છે. તો મિત્રો, સૌપ્રથમ ઉર્જા શોધવા માટે આપણે કાર્યની ગણતરી કરીશું, અને કાર્યની ગણતરી કર્યા બાદ એ પરથી આપણે ઉર્જાનું સૂત્ર મેળવીશું. મિત્રો, કાર્ય કેવી રીતે શોધી શકાય? તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે વાત કરીએ કે ધારો કે ગૂંચળામાંથી કોઈ ક્ષણે ધારો કે I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જ્યારે ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે ગૂંચળા સાથે આપણને આટલું EMF મળે છે, એપ્સાઇલોન જેટલું EMF મળે છે, અને એના પરિણામે ગૂંચળાની અંદર કાર્ય થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ કે જ્યારે ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે મિત્રો, કાર્ય માટે આપણે આવું એક સ્ટેપ મૂકીએ. પ્રકરણ 3 ની અંદર આપણે પાવર એક ટોપિક ભણીશું, જેમાં સૂત્ર છે કે પાવર P બરાબર VI. I જેટલો પ્રવાહ પસાર થાય છે તો I એ પ્રવાહ છે, V એ વિદ્યુત સ્થિતિમાન છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનને આપણે EMF તરીકે બતાવીએ તો V બરાબર EMF લખી શકાય. અહીંયા આવશે I. અને કાર્ય શોધવું હોય તો મિત્રો પાવરનું એક સૂત્ર છે, પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય dW/dt. તો એકમ સમયમાં થતું કાર્ય આ સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો લખી શકાય કે થતું કાર્ય dW/dt બરાબર સૂત્ર થશે એપ્સિલોન I. મિત્રો, આ સૂત્ર આપ યાદ રાખશો. સમીકરણમાં EMFની કિંમત મૂકીએ તો કાર્યનું સૂત્ર આ રીતે મળશે, dW/dt બરાબર L di/dt into I. બંને બાજુથી dt ને કેન્સલ કરવામાં આવે તો કાર્ય માટે સૂત્ર મળશે dW બરાબર Li dt. અને આ સમીકરણને આપણે એક નંબર આપીએ, સમીકરણ નંબર 2. અને હવે કુલ કાર્ય જેટલી ઉર્જા અહીંયા મળશે તો આપણે લાસ્ટ સ્ટેપની અંદર આવું લખી દઈએ કે સમીકરણનું સંકલન કરીએ તો I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા
થતું કુલ કાર્ય. તો આ સમીકરણનું સંકલન કરીએ. W બરાબર સંકલન dW. સંકલનનો જે આન્સર આવે છે એટલી ઉર્જા અહીંયા પ્રસ્થાપિત થશે. તો મિત્રો W બરાબર સંકલન dW બરાબર LI DI. W બરાબર કાર્ય W બરાબર L એ કોન્સ્ટન્ટ છે અને I નું સંકલન કરીએ I ની સાપેક્ષે તો જવાબ મળે છે I²/2 અને માટે કાર્ય W બરાબર 1/2 LI² લખી શકાય છે. તો મિત્રો I જેટલો પાવર પ્રસ્થાપિત કરવા માટે સમીકરણ 3 જેટલું કાર્ય થાય છે અને આપણે જાણીએ છીએ કે કાર્ય એ ઉર્જા બરાબર છે તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા આટલી જ થશે તો લખી શકાય. આથી આ કાર્ય જેટલી ઉર્જા ઇન્ડક્ટરમાં સંગ્રહ પામે છે, ઇન્ડક્ટરમાં સંગ્રહિત થાય છે. આ ઉર્જાને આપણે U વડે દર્શાવીએ તો લખી શકાય U બરાબર 1/2 LI². તો મિત્રો આ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા માટેનું સૂત્ર છે. નંબર આપીએ સમીકરણ નંબર 4. ઓકે, તો આ રીતે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા આપણે શોધી શકીએ છીએ. મિત્રો આ સમીકરણ રેખીય ગતિ માટે ઉર્જાનું એક સૂત્ર છે, ગતિ ઉર્જાના સૂત્ર બરાબર છે. તો એની સાથે જો સરખામણી કરીને લખવામાં આવે તો આપણે લખી શકીએ કે સમીકરણ 4a ગતિ ઉર્જા K બરાબર 1/2 mv² ને સમતુલ્ય છે. તો આ સમીકરણ એ K બરાબર 1/2 mv² ના જેવું છે. થોડી કમ્પેરિઝન વિચારીએ તો સમીકરણની અંદર m એ દળ છે, જેને આપણે જડત્વ કહીએ છીએ. તો એ કોઈ પણ પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. તો એના માટે લખી શકાય કે પદાર્થની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જ્યારે સમીકરણની સરખામણી 4 સાથે કરીએ તો જ્યાં m છે ત્યાં L આવે છે. તો આ L ને આપણે વિદ્યુત જડત્વ તરીકે બતાવીશું. અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. તો અહીંયા આપણે જાણ્યું હતું કે ફ્લક્સમાં થતા ફેરફારનો વિરોધ કરે છે, પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. તો વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. ઓકે, તો મિત્રો અહીંયા ઇન્ડક્ટર એટલે શું અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર બોર્ડ ઉપર જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ.